શ્રી નવનીત પ્રિયાજીનો સ્વરૂપનો સંક્ષિપ્ત વર્ણન, શ્રી મથરાધીશનો સ્વરૂપનો સંક્ષિપ્ત વર્ણન આપણે અહીંયા કરીશું. બાલભાવના સ્વરૂપમાં જાનીત પરમમ તત્વમ યશોદોત્સંગા લાલિતમ તદ અન્નત ઇતિ યે પ્રાહુ આસુરા સ્થાન અહોબુધાહ ના રૂપમાં બાલભાવમાં શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપનું વર્ણન કહેવામાં આવ્યો છે. મહાવનની શત્રાની એ 84 વેષ્ટોની વાર્તામાં આવે બ્રહ્માંડ ગાઢથી શ્રી એમના જેમાંથી શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપ પ્રાપ્ત થયા. ગજ્જન ધાવનને પધરાવીને શ્રી મહાપ્રભુજીએ ગજ્જન ધાવન ખૂબ પ્રેમથી આસક્તિથી ઠાકુરજીમાં એક ચિત્ત થઈને સેવા કરતા હતા. તે પ્રકારે ગજ્જન ધાવનના ભાવથી ભૂષિત એ વાર્તાઓમાં પણ ખૂબ સ્પષ્ટ આવે છે. ગજ્જન ધાવન શ્રી નવનીત પ્રિયાજીને છોડીને જાય નહીં, બંનેને સ્વામી અને સેવકમાં આવો પ્રેમ. શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ ગૌર સ્વરૂપ છે, જે મુખ પર શ્યામ અંગરાગ છે. યશોદાજી પોતાના નાના બાળકને નજર ન લાગે એટલે પોતાના અંજનથી લઈને એ આંજી દે છે. તે પ્રકારે ભાવ. દક્ષિણ શ્રીહસ્તમાં માખણ, વામ શ્રીહસ્તમાં લડ્ડુ. જે નવનીત પ્રિય છે, નવનીત છે એ આપણા ભક્તોના ભાવ છે. એનું વિશદ વર્ણન આપણે કાલે સાંભળી ચૂક્યા છીએ. સ્નિગ્ધ કોમલ શ્વેત સાર રૂપ પ્રભુને અતિ પ્રિય. વાલાને માખન ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, બધા બહુ પ્રસિદ્ધ છે. ઘૂંટરુન ચલત આ બાલ લીલા રૂપ છે. રીંગણ લીલા શ્રીમદ ભાગવતમાં જે છે દ્વિભુજ સ્વરૂપ છે. મંગલાના દર્શનના ભાવ છે. પરમાનંદ દાસ જે તોક સખાના ભાવ અને ચંદ્ર સહચરીના ભાવથી કીર્તન કરે છે. ગ્વાલ પગાનો શૃંગાર. સુરભીકુંડ ઉપર શ્યામ તમાલ નીચે શ્રી ગિરિરાજજીમાંથી પરમાનંદાસજીનો દ્વાર છે. પાટોત્સવ ફાગુનવત ચતુર્થી અને પારાસોલી નિકુંજ સ્થાન ચંદ્ર સરોવર. તે પ્રકારે ભાવ વિચારવાનું. શ્રી કૃષ્ણ સ્વૈશ્ચર્ય રૂપેણ પ્રકટો બાલ લીલયા નવનીતાદિ ચોરેણ સ સેવ્યસ્તત પ્રભાવમ પ્રભાવતા અણુભાષ્ય પરિશિષ્ટમાં કહેવામાં આવ્યો છે. તે પ્રકારે લાલનનો બહુ સુંદર ભાવ છે. ધર્મી ધર્મ સેવ્ય સ્વરૂપ છે, રાસના સ્વરૂપ છે, ગોવર્ધન પૂજનમાં મુખ્ય સ્વરૂપ છે. તે પ્રકારે પણ આપણે વિચાર કરીએ. બાલ લીલા એમાં મુખ્ય છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એ પણ ભાવ આપણે ત્યાં વિચારવાનું. અને બાલ લીલાના બધા જ કીર્તનો શ્રી લાલનમાં શ્રી ગુસાઈજીમાં આપણે ત્યાં ગાવામાં આવે છે. ખૂબ સુંદર એક કીર્તન વિરુદ્ધ ધર્માશ્રય લીલાનો આ પ્રસંગે પલનામાં બોલવામાં આવે છે. ઘણી પુસ્તકોમાં પ્રકાશિત નથી. દેખ્યો દેખ્યું રી યશોદારાની તેરો લલના દેખ્યો. વિરુદ્ધ ધર્માશ્રયના ભાવથી ભીતર જો દેખું ઘરમાં તો ઝૂલે પલના અને બહાર દેખું તો બારાહી બરસકો. શ્રીનાથજી શ્રી નવનીત પ્રિયાજીના ભાવ સ્વરૂપથી આ કીર્તન છે. અને શ્લોકના માધ્યમથી પણ નવનીત પ્રિયમ નૌમી વિઠ્ઠલેશમ મુદાવહમ રાજત શાર્દુલ નખરમ નખરમ રીંગમાણમ વ્રજાંગને. વ્રજના આંગણમાં જે રીંગણ લીલા કરે છે, નવનીત જેને પ્રિય છે, શ્રી વિઠ્ઠલેશ મુદાવહમ શ્રી ગુસાઈજી ખૂબ આનંદથી સેવા કરે છે, પ્રસન્ન થાય છે. તે પ્રકારે પણ ભાવ કહેવામાં આવ્યો છે. ઘુંઘરાલા બાલથી યુક્ત છે. કસ્તુરનું તિલક ધારણ કરે છે. માલાજી શિંગ ઉપર ધારણ કરે છે. યશોદાજીના ચપલ બાલક છે. ચરણારવિંદમાં નુપુરનો ઝંકાર છે. ગોપીઓને મોહિત કરે છે. કટી પર શુદ્ર ઘંટિકાની ઘંટીનો નાદ છે. એ ભક્તોના ભાવથી બધા ભૂષિત છે. વ્યાઘ્રથી સુશોભિત છે. હૃદય પ્રદેશવાળો જેવા રક્ષાર્થ જે ધારણ કરાવ્યા છે. શ્રીહસ્તમાં માખન છે. યશોદાજીના જે હિતકારી ધમકીઓ છે, ધમકી જે આપે જે નાના બાળકોને કે એ બેસેરો આવી રીતે ધમકી છે, જે ડરીને બિરાજમાન છે, મુગ્ધ સ્વરૂપ છે, એ પણ ભાવ છે. બાલ અવસ્થાથી યુક્ત અતિમુગ્ધ સ્વભાવવાળા છે. બ્રજ રજ છે, લિપ્ત છે. ખૂબ સુંદર પન્નાના કીર્તનોમાં બધા ભાવ આવે છે. અલૌકિક સ્વરૂપ સૌંદર્ય છે. તે પ્રકારે શ્રીહસ્તમાં નવનીતને જે આરોગવાવાળા છે.
બ્રજની રજમાં ધૂલ ધૂસિત વપુર, કંઠ રહ્યો લપટાય યશોદા તેરે. તે નંદલાલ ધૂલ ધૂસર વપુ, કંઠ રહ્યો લપટાય જશોદા તેરે ભાગ્ય કી કહિયન. તે પ્રકારે આપણે શ્રી નવનીત પ્રિયાજીને ભાવના કરી. ત્યાર પછી શ્રી મથુરાધીશ શ્યામ સ્વરૂપ, ચતુર્ભુજ સ્વરૂપ, ગૌચારણની લીલાવાળા, શંકર ચક્ર ગદા પદ્મથી યુક્ત અને બધા જે આયુધો છે એ ભક્તની રક્ષા માટે ધારણ કરે છે. પદ્મનાભ દાસજીથી સુસેવિત છે. શ્રી ગિરધરજીના મસ્તક ઉપર શ્રી ગુસાઈજી પધરાવ્યા અને શ્રી ગિરધરજી ખૂબ આનંદથી સેવા કરી છે. પદ્મનાભના સેવાથી સુશોભિત છોલામાં પ્રસન્ન છે. पद्मनाभ दास की वार्ता में आवे कि कोटान कोटि वैष्णव में ऐसे पद्मनाभ दास जैसे वैष्णव होते हैं. निकुंज स्थान सगंध सघन कंदरा અને ચતુર્ભુજ સ્વરૂપમાં જે ભાવના છે, શંખ ચક્ર ગદા પદ્મની. શંખ શ્રી સ્વામિનારાયણ સ્વરૂપ, ગ્રીવા સ્વરૂપ. ચક્ર છે જે ખૂબ પ્રેમથી આલિંગન કર્યો છે, તેના જે કંકણ શ્રીહસ્તમાં ધારણ કર્યા છે એનો તેજ ભાવરૂપ ચંદ્રાવલીજીના ભાવરૂપ પણ છે. ગદા છે શ્રી સ્વામિનારાયણના શ્રીહસ્ત આલિંગન લીલામાં જે ધારણ કર્યું છે તે પ્રકારે વિચારવાનું છે. શંખ ચક્ર ગદા પદ્મ મહાત્માના કીર્તનમાં આવે તે રૂપે ભગવત સેવામાં પણ આચાર્ય બાળકો તિલકના મધ્યમાં શંખ ચક્ર ગદા પદ્મ પણ ધારણ કરે છે. આયુધ છે, ભક્તોની રક્ષાના કારણ છે. અલૌકિક ભાવમાં સ્વામિનારાયણજીના સ્વરૂપ શ્રીહસ્ત, કંકણ, કમલ અને આલિંગન સ્વરૂપમાં અલૌકિક દિવ્ય રૂપમાં એનો ભાવ છે. એનું વિશદ વિવેચન નથી કરી શકતા. અને વીર ધર્મરૂપ શ્રી મથુરાનાથજી વીર રૂપેણ મથુરામ ગત્વા ભક્તાધિમર્દનમ કૃત્વા ગતસ્વપ્રિય આલિંગિતો ભક્ત તાપરથના રૂપમાં વીર સ્વરૂપમાં પણ એનું વર્ણન કહેવામાં આવ્યો છે. તે પ્રકારે સ્વાનંદનું દાન કરે છે. સ્વાનંદ દાનમાં પ્રતિબંધો નિવારણ કરે છે. સ્વસેવામાં આદિદેવિક ભાવ પરંપરાથી આ ભાવથી ઉદ્બોધન કરે છે. આવા ચતુર્ભુજ સ્વરૂપ, શ્યામ સ્વરૂપ, શ્રી ગિરધરજી દ્વારા સુસેવિત સ્વરૂપ એ શ્રી મથુરાધીશજી છે. શ્રી ગિરધરજી ખૂબ સંપ્રદાયના પ્રથમ પીઠના આચાર્ય, વિદ્વાન અને વિદ્વત મંડળની પૂર્વ ભૂમિકા કરી, પૂર્વ પક્ષ રાખ્યો, સેવાનો વિસ્તાર કર્યો. બધા સ્વરૂપોની સેવામાં ખૂબ આનંદથી સેવામાં પહોંચતા હતા. તો ઘણો બધો પ્રકાર શ્રી ગિરધરજીના પ્રકારમાં કહેવામાં આવ્યો છે. શ્રી ગિરધરજીની ઉપર કૃપા કરી શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મથુરાધીશજી અને ગોદમાં જે નટવરલાલજી સ્વરૂપ બિરાજ્યા તે પ્રકારે આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં ખૂબ સ્પષ્ટ રૂપે વર્ણન આવે છે. તે પ્રકારે ખૂબ આનંદમાં વિવિધ સ્વરૂપમાં શ્રી મથુરાધીશજીનું વર્ણન કહેવામાં આવે. શ્રી વિઠ્ઠલેશ મંડલ